હેલો મિત્રો, મારું નામ રાધા છે. હું 28 વર્ષની છું. હું અમારા ગામ રામપુરમાં રહું છું, જ્યાં સવારે મરઘાના અવાજથી ઊંઘ ઉડે છે અને સાંજ પડતા જ ચારે બાજુ સન્નાટો છવાઈ જાય છે. હું મારી વાત જાતે જ કહી રહી છું, કારણ કે આ મારી પોતાની કહાની છે. મારી હાઇટ લગભગ 5 ફૂટ 4 ઇંચ છે. રંગ ગોરો, વાળ લાંબા અને ઘટ, જે હું અવારનવાર ખુલ્લા જ રાખું છું, કારણ કે બાંધવામાં કંટાળો આવે છે. લોકો કહે છે કે મારી કમર પાતળી છે અને ચાલતી વખતે થોડી લહેરાય છે, પણ હું તો બસ મારા કામમાં પરોવાયેલી રહું છું. હું વધારે મેકઅપ નથી કરતી, બસ કાજલ અને લિપ બામ. છતાં પણ ગામના છોકરાઓ અને પુરુષો ક્યારેક એવી રીતે જુએ છે જાણે કંઈક કહેવા માંગતા હોય, પણ હું નજર ઝુકાવી લઉં છું. આ વાત એ વર્ષની છે જ્યારે અમારા ગામમાં પાણીની નવી પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું. આખું ગામ ઉથલપાથલ થઈ રહ્યું હતું. ઘરની બહાર ખાડા, કાદવ અને મશીનોના અવાજો. અમારા ઘરની બરાબર બાજુમાં અંકલનું એક જૂનું મકાન હતું, જે વર્ષોથી ખાલી પડ્યું હતું. અચાનક એક દિવસ ત્યાં કોઈ રહેવા આવ્યું. તેનું નામ હતું આર્યન. તે શહેરથી આવ્યો હતો અને પાઇપલાઇન પ્રોજેક્ટનો સુપરવાઇઝર હતો. ઉંમર લગભગ 32થી 35 વર્ષની હશે. ઊંચો, ગોરો, દુબળો પાતળો, પણ બોલવામાં એકદમ સ્પષ્ટ. પહેરવેશ પણ સાદો, કુર્તો પાયજામો અથવા શર્ટ જીન્સ. પહેલીવાર મેં તેને જોયો જ્યારે તે અમારા ઘરે પાણી માંગવા આવ્યો હતો. હું દરવાજે ઊભી હતી, માથા પર દુપટ્ટો હતો. તેણે કહ્યું, બહેનજી, પાણી મળી શકે? બહાર બહુ ધૂળ છે. મેં ગ્લાસ આપ્યો, તેણે પાણી પીધું અને આભાર માન્યો. આંખો મળી તો તે હસી પડ્યો. હું અંદર જતી રહી, પણ દિલમાં કંઈક અજીબ લાગ્યું. પછી ધીમે ધીમે વાતો થવા લાગી. સવારે તે અમારા ઘર પાસેથી પસાર થતો તો મારી મમ્મીને નમસ્તે આંટી કહેતો અને મને જોઈને ફક્ત સ્મિત આપતો. હું પણ સામે હસી દેતી. મમ્મીએ કહ્યું, છોકરો સારો લાગે છે, શહેરનો છે પણ સંસ્કારી છે. એક દિવસ બપોરે બહુ ગરમી હતી. હું ઘરમાં એકલી હતી. મમ્મી પપ્પા ખેતરે ગયા હતા. હું છત પર કપડાં સૂકવી રહી હતી. આર્યન નીચે પોતાના દરવાજે ઊભો રહીને કંઈક કાગળ જોઈ રહ્યો હતો. તેણે ઉપર જોયું તો બોલ્યો, રાધાજી, બહુ ગરમી છે ને? મેં કહ્યું, હા ભાઈ, છત પર તો વધારે લાગે છે. તે બોલ્યો, હું ઉપર આવું? તમારી છત પર થોડીવાર બેસું? નીચે રૂમમાં હવા નથી આવતી. મેં વિચાર્યું કે કંઈ ખોટું તો નથી, છત તો ખુલ્લી જગ્યા છે અને ગામમાં બધા જોતા હોય છે. મેં કહ્યું, આવી જાઓ. તે ઉપર આવ્યો. અમે બંને છત પર બેઠા. તે મારાથી લગભગ 10 ફૂટ દૂર બેઠો હતો. વાતો શરૂ થઈ. તેણે પૂછ્યું, તું શું કરે છે? મેં કહ્યું, ઘરકામ અને ક્યારેક સિલાઈ. તે બોલ્યો, શહેરમાં તો છોકરીઓ નોકરી કરે છે, તું કેમ નહીં? મેં કહ્યું, પપ્પા નથી માનતા, કહે છે ગામમાં શું જરૂર છે. તેણે કહ્યું, પણ તું ભણેલી લાગે છે. મેં કહ્યું, 12મું ભણી છું. તે હસ્યો અને બોલ્યો, તું ઘણું બધું કરી શકે છે. પછી તે પોતાના કામની વાતો કરવા લાગ્યો કે કેવી રીતે પાઇપ નખાય છે, પાણી ગામ સુધી કેવી રીતે પહોંચશે. હું સાંભળતી રહી. તેણે પૂછ્યું, તને ક્યારેય શહેર જોવાની ઈચ્છા નથી થતી? મેં કહ્યું, થાય છે, પણ એકલી કેવી રીતે જાઉં? તે બોલ્યો, ક્યારેક મોકો મળે તો હું ફેરવીશ. હું ચૂપ થઈ ગઈ. દિલમાં હલચલ થઈ. તે બોલ્યો, મતલબ બસ એક મિત્રની જેમ. મેં હસીને વાત ટાળી દીધી. પછી તો તે રોજ છત પર આવવા લાગ્યો. ક્યારેક હું ઉપર હોઉં તો તે આવી જતો, ક્યારેક તે પહેલેથી બેઠો હોય તો હું કપડાં સૂકવવાના બહાને જતી. વાતો વધતી ગઈ. તે મને ફોનમાં શહેરના ફોટા બતાવતો. ઊંચી ઇમારતો, મેટ્રો, મોલ. હું આંખો ફાડીને જોતી. તે હસતો, ડર નહીં, આ બધું સાચું છે. હું કહેતી, એક દિવસ હું પણ જોઈશ. તે કહેતો, ચોક્કસ જોઈશ. ધીમે ધીમે વાતો ઊંડી થવા લાગી. એક દિવસ સાંજે અમે છત પર બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો. તે બોલ્યો, રાધા, તું બહુ સારી છે. મેં પૂછ્યું, કેમ? તે બોલ્યો, વાત કરવામાં, સાંભળવામાં, બધી રીતે. હું શરમાઈ ગઈ. તેણે કહ્યું, હું અહીં એકલો છું, તારી સાથે વાત કરીને સારું લાગે છે. મેં કહ્યું, મને પણ. તે થોડો નજીક આવ્યો. હવે અંતર માત્ર 4-5 ફૂટ હતું. તેણે કહ્યું, ક્યારેક મન થાય છે કે બસ અહીં જ બેસી રહું. મેં પૂછ્યું, કેમ? તે બોલ્યો, કારણ કે તું છે. મારું દિલ જોરથી ધબક્યું. હું ઊભી થવા લાગી તો તેણે કહ્યું, ડર નહીં, હું કંઈ ખોટું નથી વિચારતો, બસ તને જોઈને સારું લાગે છે. હું ફરી બેસી ગઈ. એ દિવસે અમે મોડે સુધી બેઠા રહ્યા. તે મારા વાળના વખાણ કરવા લાગ્યો. આટલા લાંબા વાળ સંભાળ કેવી રીતે રાખે છે? મેં કહ્યું, તેલ નાખું છું. તે બોલ્યો, શહેરમાં છોકરીઓ પાર્લર જાય છે. હું હસી પડી. પછી એક દિવસ રાત્રે લાઇટ નહોતી, પણ ચાંદની બહુ સરસ હતી. મેં છત પર સૂવાનો વિચાર કર્યો, કારણ કે નીચે બહુ ગરમી હતી. મેં ચાદર પાથરી અને સૂઈ ગઈ. થોડીવાર પછી મને લાગ્યું કે કોઈ આવી રહ્યું છે. આર્યન હતો. તે બોલ્યો, હું પણ સૂવા આવ્યો છું, નીચે બહુ ગરમી છે. હું બેસી ગઈ. તેણે દૂર ચાદર પાથરી. અમે બંને સૂઈ ગયા. વચ્ચે પૂરતું અંતર હતું. ચાંદનીમાં તેનો ચહેરો સાફ દેખાતો હતો. તેણે પૂછ્યું, રાધા, ઊંઘ નથી આવતી? મેં કહ્યું, ના. તે બોલ્યો,
મને પણ નહીં. ફરી વાતો શરૂ થઈ. તે પોતાના બાળપણની વાતો કહેવા લાગ્યો, હું મારી. અચાનક તે બોલ્યો, રાધા, તને કોઈ ગમે છે? હું ચૂપ થઈ ગઈ. તેણે કહ્યું, બતાવ ને. મેં કહ્યું, ના. તે હસ્યો, જૂઠું ના બોલ. મેં કહ્યું, સાચું કહું છું. તે હસ્યો અને બોલ્યો, મને એક છોકરી ગમે છે. મારું દિલ બેસી ગયું. મેં પૂછ્યું, કોણ? તે બોલ્યો, અત્યારે કહી શકું તેમ નથી. હું ચૂપ થઈ ગઈ. પછી કેટલાય દિવસ આમ જ વીત્યા. ક્યારેક છત પર તો ક્યારેક સાંજે ઘરની બહાર. તે મને પુસ્તકો લાવી આપતો અને કહેતો, રાજ, કંઈક નવું શીખીશ. હું વાંચતી, તે મારી સાથે બેસીને સમજાવતો. ક્યારેક પુસ્તક ફેરવતી વખતે તેનો હાથ મારા હાથને અડી જતો. હું હાથ ખેંચી લેતી, પણ તે સ્મિત આપતો. એક દિવસ તેણે કહ્યું, રાધા, તારી આંખો બહુ સુંદર છે. મેં પૂછ્યું, કેમ? તે બોલ્યો, જ્યારે તું જુએ છે ત્યારે લાગે છે કે તું બધું સમજી રહી છે. હું શરમાઈ ગઈ. ગામમાં વાતો થવા લાગી હતી. કેટલીક સ્ત્રીઓ મમ્મીને કહેતી, તારી રાધા પેલા નવા છોકરા સાથે બહુ વાતો કરે છે. મમ્મી મને વઢતી, તેનાથી દૂર રહે. હું કહેતી કે બસ વાતો જ તો કરીએ છીએ, પણ અંદરથી મને પણ ડર લાગવા લાગ્યો હતો. એક દિવસ સાંજે અમે છત પર બેઠા હતા. બહુ પવન હતો. મારા વાળ ઉડી રહ્યા હતા. તે વારંવાર મારા ચહેરા પરથી વાળ હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેનો હાથ મારા ગાલને અડી ગયો. હું ધ્રુજી ગઈ. તેણે કહ્યું, સોરી. મેં કહ્યું, કંઈ વાંધો નહીં. પછી તે બોલ્યો, રાધા, હું જઈ રહ્યો છું. હું ચોંકી ગઈ. ક્યાં? તે બોલ્યો, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. કાલે શહેર પાછો જાઉં છું. મારું દિલ બેસી ગયું. મેં કહ્યું, અચાનક? તે બોલ્યો, હા. પછી તે ચૂપ થઈ ગયો અને હું પણ. પછી તે બોલ્યો, રાધા, હું તને કંઈક કહેવા માંગુ છું. મેં પૂછ્યું, શું? તેણે કહ્યું, તું મને બહુ ગમે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું રડી પડી. તે પાસે આવ્યો અને ખભે પર હાથ રાખ્યો. મેં તેને ધક્કો ન માર્યો. તે બોલ્યો, ડર નહીં. હું તારા મમ્મી પપ્પા સાથે વાત કરીશ. મેં કહ્યું, તેઓ નહીં માને. તેણે કહ્યું, હું મનાવી લઈશ. બીજા દિવસે તે ગયો નહીં. તેણે મમ્મી પપ્પા સાથે વાત કરી. પહેલાં તો તેઓ બહુ નારાજ થયા, પણ આર્યને પોતાની નોકરી અને પરિવાર વિશે બધું જણાવ્યું. ધીરે ધીરે વાત બની અને 6 મહિના પછી અમારા લગ્ન થઈ ગયા. આજે હું આર્યન સાથે શહેરમાં છું, નોકરી કરું છું. ક્યારેક ગામડે જાઉં છું ત્યારે પહેલી જૂની છત અને વાતો યાદ આવે છે. પણ હવે બધું સ્પષ્ટ છે. કંઈ ખોટું નહોતું થયું, બસ 2 દિલ મળ્યા હતા.